અબોલ જીવોની સેવા કરવી એ સાચો માનવ ધર્મ છે અને એ તમામની જવાબદારી આપણા હાથમાં છે। ત્યારે ભુજ શહેરમાં પણ એક માજી સૈનિક દ્વારા આવી જ સેવા કરવામાં આવી રહી છે। અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માજી ફૌજી ભરતભાઈ સુથાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરમાં આશરે 50 જેટલી જગ્યા પર મકાઈના ડુંડા તેમના દ્વારા રાખવામાં આવે છે અને ફક્ત આ ડુંડા અબોલ જીવો માટે રાખવામાં આવે છે, જેમાં ખાસ કરીને આ મકાઈના ડુંડા ખિસકોલી માટે રખાયા છે। આ ઉપરાંત કેટલાક પક્ષીઓ પણ તેનો લાભ લઈ રહ્યા છે। ભરતભાઈ જણાવી રહ્યા છે કે ભુજ શહેરમાં આશરે 50 જેટલી જગ્યા પર દરરોજ હું આ ડુંડા મૂકવા માટે જાઉં છું અને ઈશ્વરે મને આ જવાબદારી સોંપી છે। આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે ઘણીવાર કેટલાક એવા અસામાજિક તત્વો પણ હોય છે કે જેવા આ મકાઈના ડુંડા મૂકવામાં આવે તેવા તરત જ તેઓ ડુંડા કાઢી નાખતા હોય છે, ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અથવા તો તેનો ઉપયોગ પોતે પણ કરી લેતા હોય છે। તો તેઓએ ભુજવાસીઓને એક નમ્ર અપીલ કરી હતી કે જ્યાં પણ આવા મકાઈના ડુંડા દેખાય તો તે અબોલ જીવો માટે રાખવામાં આવ્યા છે, નહીં કે માનવ માટે। આ ડુંડાનો ગેરઉપયોગ ન કરો, અબોલ જીવોને તેનો લાભ મેળવવા દો। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે ભરતભાઈ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ ભરતભાઈ સુથાર છે। હું રિટાયર્ડ ફૌજી છું। કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું। ખાસ કરીને કે આપણે જે પણ અબોલ પશુ પક્ષી હોય છે, ખિસકોલી જે છે કે કબૂતર છે કે કૂતરાઓ ગાયો છે, એનું મેં એક ઉપનામ આપ્યું છે કે બેજુબાન બાદશાહ, કે જે લોકો બિચારા બોલી નથી શકતા, એમને કુદરતી વાચા નથી આપી, તો આપણી દરેક લોકોની નાગરિકની ફરજ બનતી હોય છે કે કમસે કમ આ લોકોને ક્યારેક આપણે એમની પડખે ઊભા રહીએ કે એમને ખોરાક માટે પણ આપણે વિચાર કરીએ। આપ જોઈ શકો છો કે આ જે મકાઈના પોઈન્ટ છે એ મેં પોઈન્ટ એટલે લગાડે છે કે ઝાડ ઉપર ખિસકોલી જે છે એ ખિસકોલી આવે, પ્રેમથી એનું ખાય પીવે અને આનંદ કરે। આવા ભુજની અંદર મારી પાસે મકાઈના આવા 50 પોઈન્ટ મેં રાખેલા છે। જ્યારે મને સમય મળે ત્યારે હું આ બધાએ રોજના મારા 50ના નિત્યકર્મ કરું છું અને ઈશ્વરે મને જવાબદારી સોંપેલી છે। તો મારી દરેક કચ્છ જિલ્લાના નાગરિકની પણ એક અપીલ છે કે આપની આસપાસ ક્યાંય પણ આવા લીમડાના ઝાડ હોય કે બીજા ઝાડ હોય તો ત્યાં ખીલી લગાડી અને આપણે મકાઈ લગાડી શકીએ છીએ, જેથી કરી અને આ લોકો પણ નિશ્ચિંતપણે પોતાનું ભોજન ખાઈ શકે, મકાઈ ખાઈ શકે, એવી મારી નમ્ર અપીલ છે। તો આવું પણ ઘણી વખત બનતું હોય છે કે અમે લોકો ઘણા આવા પોઈન્ટ મકાઈમાં ખિસકોલી માટે અને એ લોકો માટે અમે લગાડી જતા હોઈએ છીએ। ઘણી વખત પોપટે ખાતા હોય છે કે અને બિલાડી પણ ઘણી વખત ખાતી હોય છે અને ઉંદેડા પણ ખાતા હોય છે, કાગડોય પણ આને વસ્તુને ખાય છે, જેના મારી પાસે વિડીયો ફોટો પણ ઘણી વખત અમારે એવું બનતું હોય છે કે અમે આવા પોઈન્ટ ઉપર ક્યાંક લગાડીને જઈએ અને અસામાજિક તત્વો બેઠા હોય છે, હવે એ લોકો અહીંયાથી કાઢીને એ લોકો પણ પોતે એને ખાતા હોય છે। તો આ એક બહુ ગંભીર બાબત છે, અયોગ્ય છે। તો મારી એ પણ અપીલ છે કે જ્યાં જ્યાં મારા આવા પોઈન્ટ છે, જ્યાં પહેલી વસ્તુ તો મારા પોઈન્ટ એવી જ જગ્યાએ મેં રાખ્યા છે કે જ્યાં લોકોની વસ્તી ઘણી બધી હોય છે, લોકોની અવરજવર। એક આપને ખાસ વાત કહી દઉં કે દાદા દાદી પાર્ક જે છે ત્યાં પણ મારો મેં મકાઈના પોઈન્ટ લગાડ્યા છે અને સારી એવા ઘણા ખિસકોલીને ઉંદેડા આવે છે, પશુ પંખીઓ આવે છે એને ખાવા માટે। ત્યાં સૌથી વધારે અસામાજિક લોકો બપોરના ટાઈમના બેઠા હોય છે। હવે એ લોકોને કાંઈ ના મળે તો કાંઈ નહીં, મકાઈના ડોડા કાઢીને લોકો ખાતા હોય છે। બહુ ગંભીર બાબત છે। મેં તો જરાક ગંભીર પગલાં એમાં લીધા પણ છે, પણ હવે ત્યાં આવતા લોકોએ પણ આના ઉપર ધ્યાન આપે છે કે ભાઈ આ કોઈ અસામાજિક તત્વો છે અને કાઢી ન જાય, લઈ ન જાય, તોડી ન નાખે, પોડી નાખે। તો આપણી દરેકની જવાબદારી બને છે કે આપણે ઈશ્વરે મોકો આપ્યો છે એક સેવા કરવાનો, તો આપણે બધાએ સેવા કરવી જોઈએ। જય સિયારામ।